મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે સામયિક પારવાની વિધિ, સૂત્ર ગાથા, એનો શબ્દાર્થ વગેરે જોઈ રહ્યા હતા. તો તે અહીંયાથી હવે આપણને કન્ટિન્યુ કરવાની છે. ગાથા બધાને ગ્રહણ કરવાની છે, સાથે બોલવાનું છે ને બાહેટ કરતો જવાનું છે. સામયિક વ્રત ફાસિયમ પાલિયમ પૂરિયમ તિરિયમ કિત્તિયમ આરાહિયમ વિધિએ લીધું, વિધિએ કીધું, વિધિએ પાડ્યું, વિધિએ કરતા કિસી અવિધિ આશાત ના હુઈ હોય તે સવી હું મને વચને કાયાએ કરી મિચ્છામી દુક્કડમ. પાટી પોથી કવલી ઠવણી નવકારવાળી કાગળને પગ લગાડ્યો હોય, ગુરુને આસને બેસણે ઉપકરણે પગ લગાડ્યો હોય, જ્ઞાન દ્રવ્ય તણી આશાત ના થઈ હોય તે સવી હું મને વચને કાયાએ કરી મિચ્છામી દુક્કડમ. અઢી દ્વીપને વિશે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જે કોઈ પ્રભુ શ્રી વિતરાગ દેવની આજ્ઞા પાળે પડાવે ભણે ભણાવે અનુમોદે તેને મારી ત્રિકાળ વંદના હોજો. આટલી બાયાટ કરી આવવાની છે નેક્સ્ટ ક્લાસમાં. એનો શબ્દાર્થ આપણે હમણાં જોઈ લઈએ. તો અહીંયા શું છે કે સામાયિક વ્રત ફાસિયમ પાલ્યમ કરીને છે ને. તો સામાયિક વ્રત એટલે કે શું કે સામાયિકની જે આપણે પ્રતિજ્ઞા લીધી અને એનું આપણે કરીમી બંતે આપણે પ્રતિજ્ઞા લીધી, દ્રવ્યથી તો લીધી પણ ભાવપૂર્વક અને વિધિપૂર્વક આપણે પાડી રહ્યા છીએ. તો એમાં શું છે કે ફાસિયમ એટલે કે સ્પર્શ્યું, એટલે કે સામાયિક વ્રત આપણે સ્પર્શ્યું છે આત્માને. પાલિયમ એટલે કે આપણે પાળ્યું. જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નક્કી કરેલી હતી, જે પણ હતું કે સાવધે વ્યાપારનો ત્યાગ કેવી કેવી રીતે કેટલા કોટીએ, તો એ બધું આપણે પાડ્યું. પૂરિયમ એટલે કે પૂર્ણ કર્યું. તિરિયમ એટલે કે પરિપૂર્ણ કર્યું. પછી કિત્તિયમ એટલે કે પ્રશંસિત રીતે કર્યું, એટલે કે આપણે કઈ કંટાળીને કે કોઈક બળજબરીથી કે શરમમાં આવીને નથી કર્યું, પણ પોતે પોતાની ખુશીથી મન પ્રસન્ન રહીને આપણે એન્જોય કરીને કર્યું છે. એટલે કે આત્મામાં આપણે જેવી રીતે આપણને જેવા ભાવ ભાવવાના હોય છે, સમભાવ સમતાનો ભાવ, એવા ભાવપૂર્વક આપણે પ્રોપરલી કર્યું છે. કારણ કે એમાં આત્માના સ્વાભાવિક અવસ્થામાં રહી શકાય છે એવું એક સામયિક એવું એક આલંબન રૂપ છે. એટલે આપણે એકદમ મનની પ્રસન્નતા પૂર્વક આપણે કર્યું છે, બળજબરીથી કંટાળીને એવી રીતે નથી કર્યું. પછી આરાહ્યમ એટલે કે આરાધના કરી છે સામયિકની. વિધિએ એટલે કે વિધિથી આપણે શું કર્યું, લીધું છે. અહીંયા સૂત્રમાં શું છે, વિધિએ લીધું, જો અહીંયા વિધિએ લીધું, વિધિએ કીધું, વિધિએ પાડ્યું, વિધિએ કરતા કિસી અવિધિ આશાત ન હોય. એટલે અહીંયા શું શું આવે છે કે વિધિથી આપણે લીધું છે પ્રોપરલી. વિધિ જેવી રીતે પ્રોસિજર બતાડેલું છે શાસ્ત્રમાં, એવી જ રીતે આપણે લીધું છે. વિધિથી કીધું છે, વિધિથી આપણે પ્રોપરલી પાડ્યું પણ છે. પણ આપણે જે ક્રિયાવિધિ કરી તો એની અંદર કાંઈ પણ કોઈ અવિધિ કે એટલે પ્રોપરલી આપણે ગડબડ કરી છે, પ્રોપરલી આપણે વિધિપૂર્વક ફોલો નથી કરી. જેમ કે ખમાસમણા આપવાના હોય તો કેવી રીતે હોય, વિધિપૂર્વક કેવી રીતે આપવાના, 17 સંડાસાપૂર્વક આપવાના, એ પ્રોપર પરફેક્ટ વિધિ છે. તો એમાં આપણે પ્રમાદવશ થઈને આપણે 17 સંડાસાપૂર્વક નહીં કર્યો, પ્રમાર્જના પૂર્વક નહીં કર્યો, એમ જ કરી નાખ્યો, ફટાફટ ખમાસમણા આપી દીધા, તો એ કહેવાય કે આપણે અવિધિથી કર્યા છે. તો એ તો એક એક્ઝામ્પલ છે. બીજું કંઈ પણ જેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ સૂત્ર છે, તો એમાં ઉભડક આસને બેસવાનું હોય, તો ત્યાં આપણે આખો પલાઠી વાળીને બેસી ગયા. તો આવી રીતે પ્રોપરલી વિધિ ફોલો નહીં કરી હોય અને કાંઈ પણ આશાતના થઈ ગઈ હોય તો એ બધું અહીંયા છે. વિધિએ, તો એમાં શું સમજવાનું કે કોઈ પણ આશાતના એટલે કે કોઈ વિરાધના આપણા દ્વારા થઈ હોય તો એ બધાનું આપણે મન વચન અને કાયાથી આપણે ત્રિવિધે આપણું જે દુષ્કૃત્ય છે, પાપાચરણ છે, તો એ બધું મારું મિથ્યા થાય, તો એવી રીતે કે નિષ્ફળ જાય.
તે એ આપણે અહીંયા માંગી રહ્યા છે ફર્સ્ટ ગાથામાં. બીજા ગાથામાં શું છે તેનું શબ્દાર્થ અહીંયા આપેલું છે. પાટી એટલે કે પાટલી. પાટલી એટલે કે પુસ્તક ઉપર રાખવાની જે પાટલી હોય તો તે, એટલે કે અહીંયા બધું શું છે કે જ્ઞાનના ઉપકરણો અહીંયા બતાડેલા છે. જ્ઞાન અને દર્શનના ઉપકરણો અને ચારિત્રના પણ સમજી લો. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય રત્નત્રયના ઉપકરણો વિશે અહીંયા વાત આવેલી છે અલગ અલગ. પોથી એટલે કે શું કે જે પ્રત હોય ને, બુક્સ હોય આપણી, પાનાની પ્રત એટલે કે ચોપડીઓ હોય, એટલે ખાલી પાના પાના હોય અને એને બાંધેલું હોય તો એ પોથી. પછી કવલી એટલે કે પુસ્તકને વીંટાળવાની કાપડ ચડાવેલ નાની ચટાઈ, એટલે એ બાઇન્ડ કરવા માટે એવું આવતું હોય એવા મટીરિયલનું, તો તેને કવલી કહેવાય. પછી છે ઠવણી. તો ઠવણી એટલે કે સ્થાપનાચાર્ય કે પુસ્તક રાખવાની 4 દાંડીની ઘોડી, એટલે કે ઠવણી તો આપણે જોયું જ હશે કેવું હોય, એવા પ્રકારની હોય ને ઠવણી. પછી ઉપર આવી રીતે આપણે બુક રાખીએ, પુસ્તક રાખતા હોઈએ, તો આવા પ્રકારની જે હોય એને શું કહેવાય? ઠવણી કહેવાય. પછી આગળ શું છે? નૌકારવાળી, એટલે આપણે નવકારવાળી હોય ને, આપણે 108 મણકા વાળી, 108 વાળી પણ હોય, કોઈક હજી ઓછી હોય, બરાબર, હજી ઓછા મણકા વાળી પણ હોય ને, વસ્ત્રગરમ વાળી આ માળા પણ આવતી હોય, એવું બધું અલગ અલગ આવતી હોય. તો અહીંયા આ તો કોમન જનરલ છે એટલા માટે અહીંયા બતાડેલું છે કે 108 મણકા વાળી જે હોય છે નૌકારવાળી, નૌકાર વગેરે પદ ગણવાની માળા, એટલે માત્ર નૌકાર નહીં, કાંઈ પણ આપણે શત્રુંજય મહાતીર્થ વિશે કે સિમંદર સ્વામી ભગવાન વિશે કે જ્ઞાન વાળું જે મંત્ર હોય કે કોઈક પ્રભુના સ્પેસિફિક નામ વાળી માળા ગણવાની હોય તો એ બધા ગણવાની જે માળા હોય તે. પછી આસને, તો આસન એટલે કે જે બેસવાનું આપણું સ્થાન હોય ત્યાં. બેસણે એટલે કે બેસવાનું કટાસણું. ઉપકરણે એટલે કે ધર્મ કાર્યમાં વપરાતી વસ્ત્ર પાત્રાદી વસ્તુઓ, એટલે ધર્મ કાર્યમાં જે પણ એટલે વાપરવાની કોઈ પણ વસ્તુ હોય, કઈ પણ ઉપધિઓ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય રત્નત્રય વાળા બધા જ ઉપકરણો સમજી લેવાના, એમાં બધું જ આવી જાય, એ બધું જ. હા, અને હા આ શું છે? આસન એટલે કે એ સમજવાનું કે બેસવાનું આસન. સ્થાન એટલે કે જે ગુરુ મહારાજ હોય ને, આપણા ગુરુ ભગવંત હોય, તો ત્યાં બેસવાનું જે સ્થાન હોય તો તે સમજવાનું છે અહીંયા, બરાબર. એટલે આપણા ગુરુ ભગવંત હોય, સાધુ સાધ્વીજી ગુરુ ભગવંત, એમના બેસવાનું સ્થાન ને અહીંયા આસન સમજવાનું. અને બેસણે એટલે કે બેસવાના પાથરણું કે કટાસણું, તે અહીંયા અલગ ડિફરન્ટ છે બંનેમાં. પછી જ્ઞાન દ્રવ્ય, જ્ઞાન સંબંધીનું દ્રવ્ય બધું જ. અને આશાતના આ શબ્દનું મિનિંગ છે કે પવિત્રતા ન સચવાઈ, એટલે કે આપણા દ્વારા આપણે સમજો કે અશુદ્ધ હાથથી ટચ કરી દીધું, યા ફિર અથવા તો આશાતના કેવી રીતે પગ લાગી ગયું આપણું, અથવા તો થૂક ઉડી ગઈ મોઢામાંથી, કે પસીનાનું ટપકું પડી ગયું મસ્તક ઉપરથી, કે આવું કોઈ પણ આપણે કઈ પણ રીતે પવિત્રતા આપણે નહીં સાચવાય તો શું એને કહેવાય કે આશાતનાની અંદર આવી જાય. આશાતના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે, જેમ કે જિનાલયમાં જે ટાળવા યોગ્ય કેટલા 84 આશાતનાઓ હોય છે, તો એવી રીતે અલગ અલગ આશાતનાઓ અલગ અલગ મિસ્ટેક્સ થાય આપણા દ્વારા, તો એના કારણે પછી આશાતનાનું પાપ લાગે, તો એનાથી આપણને બચવાનું છે અહીંયા. તો અહીંયા શું છે કે જ્ઞાન દ્રવ્યતણી, એટલે આ બધી જે વસ્તુઓ છે ને અહીંયા આપેલી છે, પાટીપોથી, કવલી, ઠવણી, નૌકારવાળી, કાગલે પગ લગાડ્યું હોય, ગુરુને આસનને બેસણે ઉપકરણે પગ લગાડે, તો આ બધી વસ્તુઓ હોય કોઈ પણ જ્ઞાન દ્રવ્ય, જ્ઞાન, દર્શન કે ચારિત્રના ઉપકરણો પર આપણા પગ લગાડી, આપણે પગ ટચ થઈ ગયો બાય મિસ્ટેક ચાલતા ચાલતા, કે એવા કોઈ પણ પ્રકારની આશાતના આપણા દ્વારા થઈ ગઈ હોય, કોઈ પણ પવિત્રતા નહીં સચવાઈ હોય કોઈ પણ પ્રકારની, તો એ બધાનું આપણે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ કરી રહ્યા છે, એટલે કે આ મારું જે દુષ્કૃત્ય છે તે બધું નિષ્ફળ થાય કે મિથ્યા થઈ જાય, એટલે પાપથી પાછા ફરી રહ્યા છે, પ્રાયશ્ચિત અહીંયા માંગી રહ્યા છે. તો એવા ભાવથી પણ આપણને આ સૂત્ર બોલવાનું. પછી આગળ શું છે? અઢીદ્વીપથી છે. તો અઢીદ્વીપને વિશે
એટલે કે અઢી દ્વીપમાં શું આવે છે? અઢી એટલે કે કેટલા દ્વીપો? 2.5 દ્વીપો આવે છે અઢી દ્વીપમાં. તો એમાં એક જંબુદ્વીપ, બીજો છે દ્વીપ ધાતકી ખંડ નામનો, અને ત્રીજો 0.5 છે, એટલે કે અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ છે. એટલે 1 + 1 + 0.5 = અઢી કે 2.5. તો આટલો છે અઢી દ્વીપ. એને કહેવાય છે મનુષ્યલોક કે સમય ક્ષેત્ર પણ કહી શકાય છે. તો શું આવે છે એમાં ગાથામાં કે અઢી દ્વીપ છે, એટલે કે આ ત્રણે એટલે 2.5 દ્વીપો મળીને ત્યાં જ્યાં પણ શું હોય? વિતરાગ દેવ, એટલે કે રાગ દ્વેષ સહિત દેવ, રહિત દેવ, રાગ દ્વેષ રહિત દેવ, જેમણે પણ રાગ દ્વેષ ઉપર વિજય મેળવ્યો હોય, એટલે કે શું? રાગ દ્વેષ એનામાં આવે મોહનીય કર્મનું આ સ્વરૂપ છે. તો મોહનીય કર્મો ઉપર જેમણે પણ વિજય મેળવ્યો હોય તો એનું મિનિંગ શું સમજી લેવાનું? કે ઓબ્વિયસલી એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, ને કેવલ જ્ઞાન પ્રગટેલા હોય એટલે કે એમને કોણ કહેવાય? વિતરાગી દેવ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો અહીંયા શું છે કે આગળ આપણે ગાથામાં જોઈ લઈએ. ગાથામાં અઢી દ્વીપને વિશે શું છે કે અઢી દ્વીપ એટલે કે આપણે જોયું 2.5 દ્વીપ્સ એટલે કે મનુષ્યલોક. તો મનુષ્યલોકમાં જે રહેલા જે પણ સાધુ સાધ્વીજી જેટલા પણ છે, શ્રાવક શ્રાવિકાઓ જેટલા પણ છે, એટલે જે પણ કોઈ પણ પ્રભુ શ્રી વિતરાગદેવની આજ્ઞા પાળતા હોય કે બીજાને પડાવતા હોય કે પોતે આ ધર્મનું આપણે પ્રભુએ જે પણ બતાડ્યું છે, શાસ્ત્ર જ્ઞાન છે આપણું, તો એ પોતે ભણતા હોય કે બીજાને આ આપણું જે સમ્યક જ્ઞાન છે એ ભણાવતા હોય, કે કોઈક બીજા ભણતા કે ભણાવતા હોય તો એમની અનુમોદના કરનારા પણ લોકો હોય ને, તો એ બધાની મારી ત્રિકાલ વંદનાઓ જો. ત્રિકાલ એટલે 3 ટાઈમ, સવાર, બપોર, સાંજ, એટલે 3 ટાઈમ્સ આપણે વંદના કરી રહ્યા છીએ. એટલે કોની જે પણ ચતુર્વિધ સંઘ છે, ઇન શોર્ટ જે પણ ચતુર્વિધ સંઘ છે મનુષ્યલોકમાં, જે પણ પ્રભુ એટલે જે પણ આપણા જે અરિહંત ભગવાન છે, જેમણે પણ કેવલ જ્ઞાન પ્રગટ કરી દીધું હોય, અરિહંત બની ગયા છે, કે પછી સિદ્ધ અવસ્થાની પણ પ્રાપ્તિ કરી લીધી છે, જે પણ પાસ્ટમાં બની ગયા છે અનંત અરિહંત ભગવાન, તે હમણાં તો એટ પ્રેઝન્ટ કોણ છે? સિદ્ધ ભગવંતની અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. તો એમની જે પણ આજ્ઞા, જેમ કે આપણા એક્ઝામ્પલ છે મહાવીર સ્વામી ભગવાન, તો એ તો અરિહંત ભગવાન છે, પણ હમણાં કેવા છે? સિદ્ધ સ્વરૂપમાં છે. તો એમણે જે પણ આજ્ઞા આપને બતાડી છે, તો એ જે પણ પાડતા હોય અહીંયા કે પડાવતા હોય બીજા દ્વારા, કે પોતે ભણાવતા હોય કે ભણાવનારની અનુમોદના કરતા હોય, તો એ બધાની આપણે ત્રિકાલ વંદના કરી રહ્યા છીએ. તો આપણને કેટલું બધું લાભ મળે છે, આપણે કેટલી કર્મ નિર્જરા થાય છે. બરાબર. એટલે આટલો ભાવપૂર્વક આપણને ક્યારે પણ આપણે સામાયિક પાડવાનું હોય ને, તો એ ભાવપૂર્વક આપણને આ અર્થચિંતન સહિત આપણને બોલવાનું. કે અહીંયા સુધી આપણે જોઈ લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન પતિ અગેન? પતિ ક્યાં છે? પાર્ટી. ઓકે, પાર્ટી અગેન. હા, તો પાર્ટી એટલે કે શું? પાર્ટી એટલે કે પુસ્તક ઉપર રાખવાની જે પાટલી હોય, એટલે તે છે પાટી, પોથી. તો એટલે જે પણ જ્ઞાન દ્રવ્ય માટે આપણે સમજો કે પુસ્તક છે, તો એ પણ જ્ઞાન દ્રવ્યમાં આવી જશે. પછી ઠવણી પણ છે, એના ઉપર આપણે પુસ્તક મૂકીએ, કે આવી રીતે પાટલી હોય, અહીંયા પાટલી છે, એના ઉપર આપણે બુક્સ મૂકીએ તો એને પણ પગ ટચ થઈ ગયો હોય, તો એ બધું દરેક વસ્તુ બધું આવશે ઉપકરણોમાં. ધ્યાન રાખવાનું. હવે આપણે આપણો ટોપિક ઉપર કન્ટિન્યુ કરશું. આપણે અહીંયા જોઈ રહ્યા હતા પેજ 28 ખોલવાનું છે. આપણે જોયું કે લાસ્ટ ક્લાસમાં નારકોને વૈક્રિય શરીર હોય છે, અહીંયા સુધી આપણે જોઈ લીધું હતું. હવે આગળ શું છે કે શું કહે છે કે આસક્તિ યુક્ત કરેલા જે પણ પાપ કાર્યો હોય તો એમને ફળ ભોગવવાનું સ્થાન નરક છે. એટલે અહીંયા આપણને મેઇન ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે કોઈ પણ પાપ કાર્યો કરીએ ને, તો શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે એમાં રાગ દ્વેષ ભેળવવા ન જોઈએ, બહુ એન્જોયમેન્ટ સહિત નહીં કરવા જોઈએ, અથવા તો અનુમોદનાના ભાવ સહિત બિલકુલ પણ નહીં કરવા જોઈએ. આપણે જો અનુમોદનાના ભાવ સહિત કરશું, એન્જોયમેન્ટ સાથે કરશું, એની અંદર ઇન્વોલ્વ
થઈને કરશું આસક્તિપૂર્વક, એટલે બહુ જ ઘણી મજા આવે છે. વાહ, શું ભોજન બનાવ્યું છે, એકદમ ટેસ્ટી છે, અરે વાહ શું મજા આવે છે, શું ઠંડુ પાણી છે, બહુ મજા આવે છે નાહવા માટે, અરે એસી ની તો મજા આવી ગઈ, કેટલું ઠંડુ ઠંડુ થઈ ગયું છે વાતાવરણ, અરે આપણી બ્લેન્કેટ કેટલી સોફ્ટ છે, બહુ મસ્ત છે, ગાદલા કેટલા સોફ્ટ, તકિયો કતરો સોફ્ટ છે, કે આ હોટલ તો બેસ્ટ છે, અહીંયા જવાનું. આવા પ્રકારના આપણે એક તો પાપ કાર્યો તો કર્યા, પણ એમાં પાપ કર્મોનું તો બંધ થયું, પણ આસક્તિ સહિત અનુમોદનાના ભાવ સહિત કર્યા તો પછી એવા ચીકણા પાપ કર્મોનું બંધ થાય કે પછી શું થાય, અને વળી એમાં પછી શું આયુષ્ય કર્મનું બંધ થાય તો પછી આવા નરકાયુ મળી જાય, પછી નરકમાં પછી બધું જે પણ આપણે પાપ કર્યા છે આસક્તિયુક્ત એવા ચીકણા પાપ કર્મોનું પછી એ બધું ભોગવવું પડે ત્યાં નરકમાં જઈને. એટલા માટે કહેવાય કે નરક કેવું સ્થાન છે કે જે પણ આસક્તિયુક્ત એકદમ એન્જોયમેન્ટ સહિત આપણે કર્યા હોય, જે આપણા 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોના કેટલા વિષયો હોય, 23 વિષયો, તો 5 ઇન્દ્રિયોના 23 વિષયો ઉપર આસક્તિ ભાવ રાખીને પૂતગલોનો એવા પ્રકારથી ભોગવટો કરવું તો પડે છે, પણ ભોગવટો કરતા આપણે શું કર્યું, રાગ દ્વેષ ભેળવીને કર્યું હોય, એન્જોયમેન્ટ સહિત અનુમોદનાના ભાવ સહિત કર્યા હોય, કશાયો ભેળવીને કર્યા હોય, તો પછી કેવું થઈ જાય, ચીકણા પાપ કર્મોનું બંધ થઈ જાય. અને પછી એટલે જેમ કે કાપડ હોય એના ઉપર આપણે ધૂળ તો અહીંયા ધૂળ તો ઉડે છે, એટલે કે અહીંયા પાપ કાર્યો કરવા પડે છે સંસારમાં રહીને, ધૂળ તો આવે છે, પણ જો આપણે આસક્તિપૂર્વક નથી કરવાનું, એટલે કે અહીંયા સમજો કે તેલમાં આપણે બોડી નાખીએ, પછી તેલ સાથે બોડીએ તો પછી આ કેવી ધૂળ ચટકી એકદમ સ્ટિક થઈ જાય, પછી શું થાય, ધોઈને પણ નીકળે નહીં, તો એ બધું પછી નરકમાં પછી જઈને પછી ધોવા પડે એવા ચીકણા પાપ કર્મો. એટલા માટે જે પણ એવા આસન્ન ભવી આત્માઓ હોય ને, બરાબર, જે પણ આસન્ન ભવી આત્મા હોય કે સમકીતી આત્મા હોય, તો તેઓ પાપ પણ એમને જો સંસારમાં રહેવું પડતું હોય ને પાપ કાર્યો પણ કરવા પડતા હોય ને, તો તેઓ ક્યારે પણ આસક્તિયુક્ત નહીં કરે, પણ કેવા ભાવોથી કરે કે મને એકદમ દુખતા હૃદય કરતા હોય કે અરે મને કરવું પડે છે, ક્યારે હું અહીંયાથી છૂટી શકું, એવા ભાવોથી જો પાપ કાર્યો જે કરવા પડતા હોય તો એના પછી ચીકણા પાપ કર્મોનું બંધ નહીં થાય, ધ્યાન રાખવાનું, ઇનફેક્ટ કર્મ નિર્જરા થતી હોય. પછી આગળ છે કે અહીંયા શું કહે છે કે આ નારકીના જીવોનું શરીર કેવું હોય, વૈકરી શરીર તો હોય, પણ એવા પારા જેવું હોય, મર્ક્યુરી જેવું હોય, કે પછી જે નરક જે પરમાધામી દેવો છે ને, મારે કાપે જે કંઈ કરે તો એમના શરીરના ટુકડા ટુકડા થઈ જાય, છતાં એ બધું પાછો બધું જોઈન્ટ થઈ જાય, મર્ક્યુરીની જેમ, પારાની જેમ. એટલે કેટલું પણ એમનું આપણને લાગે કે મરણાંતિક વેદના આવે છે એમને, કે આખો ગળું જ કપાઈ ગયું, મસ્તક જ કપાઈ ગયું, તો હવે તો મરી જશે ને, તો પણ એ મરે નહીં, પણ શું થાય, આયુષ્ય તૂટીને મરણ બિલકુલ નહીં થાય, પણ જેટલું બાંધેલું હોય ને આખો ભોગવવું જ પડે છે કમ્પલસરીલી, એવું હોય છે નારકીના જીવો માટે. પણ આપણા મનુષ્ય ગતિમાં કેવું હોય છે, કંઈક થયું, હાર્ટ એટેક, મેસિવ કાર્ડિયાક અરેસ્ટ આવ્યું, કે કંઈક ટ્રેનની સામે ઉભા રહી ગયા, કે બિલ્ડિંગ ઉપરથી કોઈક આવી રીતે પગ લસકી અને પડી ગયા, તો પછી શું થશે, પાછો જોઈન્ટ નહીં થાય ઓટોમેટિકલી, પણ શું થશે, ત્યાં જ પછી મૃત્યુ થઈ જશે, પછી બીજો ભાવ કરવો પડે, એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. પણ દેવતાઓ નારકીઓનું એવું હોય કે આખો ભોગવવું પડે. બીજું પોઈન્ટ છે કે નારકો બધા જ નપુંસક હોય, એટલે કે ત્યાં કેવું હોય કે કોઈ એવું સ્ત્રી અવતાર, સ્ત્રી વાળું શરીર નહીં મળે, ને તો પુરુષ વાળું, પણ બધા નપુંસક વેદના હોય છે, ધ્યાન રાખવાનું, બરાબર. તો હા, બીજું આગળ શું છે હવે નેક્સ્ટ પોઈન્ટ, કે નરકમાં જવાના કારણો અહીંયા બતાડેલા છે. અહીંયા ક્વેશ્ચન છે કે તો એમની મૃત્યુ આયુષ્ય પૂર્ણ થતા કેવી રીતે થાય, તો જ્યારે હવે નારકીના જીવો છે એમનું જ્યારે મૃત્યુ થાય ને, એટલે કે હવે સમજો કે 10,000 યર્સ જેટલું આયુષ્ય કર્મ બાંધ્યું છે, ફર્સ્ટ નરકમાં રહેલું છે એક નારકી જીવ,
તો હવે આખો એનું 10,000 યર્સનું આયુષ્ય કમ્પ્લીટ થઈ જશે તો પછી એનું જે આ વૈક્રિય શરીર છે તો હવે શું થશે, એનું આત્મા જે છે ને હવે એ શરીરમાંથી નીકળશે આખા એના આત્મા પ્રદેશો જ્યાં જ્યાં ફેલાવેલા હોય ને આખા શરીરમાં તો ત્યાંથી આખા ખેંચીને બહાર નીકળીને ક્યાં જાય, પછી જ્યાં પણ બીજો હવે આ નારકીના ભાવમાં જ્યારે પણ એનું આયુષ્ય કર્મનું બંધ થાય ને તો એ વખતે એના ભાવ ઉપર ડિપેન્ડન્ટ હોય કે કેવા અધ્યવસાયો ચાલી રહ્યા છે એના આત્મામાં. તો જો તે હાઈ હોય ને આવું જ હોય ને એમનું તો પછી તે રેન્જમાં જઈ શકે, પણ જો સમજો કે સમભાવે સહન કરે તો પછી એ મનુષ્ય ભાવ પણ એને મળી શકે છે. એટલે ડિપેન્ડ્સ. તો સમજો કે હવે એનું બહુ હાઈ હોય કરીને એને આ બધું હાઈ હોય કરીને કર્યું છે, પશ્ચાતાપના ભાવો લાવ્યા જ નથી, મિથ્યાત્વી છે આ નારકીનો જીવ, બરાબર. બહુ હાઈ હોય કરીને અને બહુ ક્રોધાવેશમાં આવીને બહુ શોકની દશામાં આવી રીતે રહેલો હતો. તો પછી ત્યાંથી જઈને સમજો કે હવે એને તિરંજ ગતિમાં હવે એનું જન્મ થવાનું છે. સમજો કે હવે શું બનશે, સમજો કે કંઈક હવે સિંહ બનશે, બરાબર, લાયન બનશે. તો હવે શું થશે, તો જ્યાં હવે સિંહ ક્યાં હોય, તીર્છા લોકમાં હોય ને, તો પછી અહીંયાથી નીકળીને એનું આત્મા જશે અહીંયા તીર્છા લોકમાં જે પણ ક્ષેત્રમાં એનું ઉત્પત્તિનું સ્થાન હશે ને તો ત્યાં આત્મા નીકળીને અહીંયાથી જશે અને એનું શરીર જે છે ને તો એનું આખો એ શરીરનું ત્યાગ કરી દેશે. તો હવે એનું આત્મા નીકળી ગયું અહીંયાથી અને એને કહેવાય છે કે હા હવે એનું મૃત્યુ થયું છે ફાઇનલી, ધ્યાન રાખવાનું. પછી અહીંયાથી નીકળીને આત્મા આવ્યો અને પછી અહીંયા આત્મા આવશે, ક્યાં આવશે, સિંહની જે ફિમેલ સિંહ હશે એના ગર્ભમાં ત્યાં એનું આત્મા આવશે અને પછી શું કરશે, આહાર ગ્રહણ કરશે, ત્યાંથી શરીર પોતાનું બનાવશે, ઇન્દ્રિયો બનાવશે, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરશે જો પર્યાપ્ત જીવ હશે તો. પછી શું થશે, ભાષા અને મન પર્યાપ્તિ એ બધું પૂરું કરશે અને પછી પોષણ ત્યાં લઈને પછી જન્મ લેશે, એવું હોય, બરાબર, ધ્યાન રાખવાનું. પછી અહીંયા આગળ શું છે કે નરકમાં જવાના કારણો શું છે, આપણને બહુ ઇમ્પોર્ટન્ટ આ છે લેસન છે. તો આપણને ધ્યાનમાં આવે રાખવાનું કે પછી આ બધું નહીં કરવાનું. હવે નહીં તો શું ફાયદો થશે આ ભણીને, આપણે આ કન્ટિન્યુ કરતા રહેશું આ બધું તો પછી નરકમાં જવાનું પછી ફિક્સ થઈ જશે આવતા ભાવમાં. એટલા માટે આ ભણીને મૂકી નથી દેવાનું, પણ આ બધું આપણા લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તો ફાયદો છે, નહીં તો બધું કઈ ફાયદો નથી, ઇન્ફોર્મેશન માટે નથી, એ ધ્યાન રાખવાનું. તો પહેલું છે મહાપરિગ્રહ અને મહાઆરંભ, આ બે મહામુખ્ય કારણ છે. જો તો કોઈ એવું ક્વેશ્ચન પૂછે કે નરકમાં જવાના બે મુખ્ય કારણો શું છે, તો આ બે છે, આ બે એકદમ મુખ્ય કારણ છે. મહાપરિગ્રહી જીવો અને મહાઆરંભી જીવો હોય તો એમનું તો પછી જે વર્સ્ટમાં વર્સ્ટ નરક હોય તો એમાં તે જો 7મી નરક ત્યારે ખુલેલી હોય તો ત્યાં જઈ શકે, ધ્યાન રાખવાનું. 7મી નરક સુધી લઈ જઈ શકે એવા આ મહા મોટા કારણો, ભયંકર કારણો છે. એટલા માટે આપણને મહાપરિગ્રહી નહીં બનવાનું. બીજું એ ધ્યાન રાખવાનું કે મહાપરિગ્રહી આ શબ્દનો મિનિંગ શું છે, આપને શું લાગે છે કે જે આપણા જે રિચેસ્ટ પીપલ છે અહીંયા બિલ ગેટ્સ હોય કે એવા જે હોય તો તેઓ શું મહાપરિગ્રહી છે, એવું કઈ કમ્પલસરી રૂલ નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ ગરીબ હોય ને જેના ઘરમાં કઈ છે નહીં એવા પણ લોકો મહાપરિગ્રહી હોઈ શકે છે, ખાસ ધ્યાન રાખવાનું. મહાપરિગ્રહી એનું ડેફિનેશન શું છે, ડઝન્ટ મીન કે આપણા જેના પાસે ઘણી પૂતગલો વસાવટ ને પૂતગલો ને વસ્તુઓ વ્યક્તિઓ ભરીને રાખેલા હોય, બહુ પૈસા વાળો હોય તો એ જ મહાપરિગ્રહી એવું નથી, પણ જેના આત્મામાં ધનની ગાઢ મૂર્છા રહેલી હોય, પછી તે ગરીબ હોય, એના ઘરમાં બિલકુલ નહીં હોય, કઈ ભિખારી ટાઈપ હોય, રોજ માંગીને ખાતો હોય તો એવું પણ મહાપરિગ્રહી હોઈ શકે. જો એના પાસે કઈ વસ્તુ વ્યક્તિ કઈ છે નહીં, કઈ પૈસા સંપત્તિ છે નહીં, છતાં પણ અંદર આત્મામાં ગાઢ એવા પરિણામો રહેલા છે, ધનની ગાઢ મૂર્છા રહેલી છે, એવા પરિણામો જો રહેલા હશે તો એને મહાપરિગ્રહી જ ગણાશે, ખાસ ધ્યાન રાખવાનું.
બરાબર, બધું આત્માના પરિણામો ઉપર રહેલું છે. એટલા માટે આપણને પણ અહીંયા બચીને રહેવાનું. આપણે પણ જો એટલે આવા નહીં એવી ગાઢ મૂર્છા નહીં રાખવાની કે હાય હાય ધન ચાલ્યું જશે તો હું મૂર્છિત થઈ જઈશ. એને કહેવાય ધનની ગાઢ મૂર્છા, કે આઘાત લાગી જાય, કે પછી હાર્ટ એટેક આવી જાય, કે શોકમાં પડી જાય, ડિપ્રેશનમાં પડી જાય, ટેન્શનમાં રહેતા હોય, સ્ટ્રેસમાં રહેતા હોય ધન પાછળ, તો એ બધું સમજી લેવાનું કે મહાપરિગ્રહીના લક્ષણો છે. પછી જે મહાઆરંભ, તો એ જે 15 કર્માદાનો હોય તો એનું જે સેવન કરતો હોય લાઈફમાં, આ જીવિકા ચલાવવા માટે આ 15 કર્માદાન નું બિઝનેસ એમણે સિલેક્ટ કર્યો હોય તો સમજી લેવાનું એ કેવા હોય, મહાઆરંભી પીપલ હોય. તો પછી એમનું પછી આ મહામુખ્ય કારણ છે જે નરકમાં ઘસડીને લઈ જ જાય, જે વર્સ્ટમાં વર્સ્ટ ખુલી હોય, બીજી કે 7મી જ્યાં પણ ત્યાં લઈ જાય. એટલા માટે આપણે દેશવૃત્તિ ધર્મ શ્રાવકના જે 12 વ્રતના ક્લાસ લીધા હતા એમાં આપણે આ ડિસ્કસ કર્યું હતું 15 કર્માદાન શું હોય, અને તો એનું બધાનું ત્યાગ કરવું જોઈએ શ્રાવકને. શ્રાવક શ્રાવિકાને એમાં આવા લાઈનમાં ઘૂસવું જ ન જોઈએ, એ સિલેક્ટ જ નહીં કરવાનું. આજીવિકા કમાવા માટે, પૈસા કમાવીને ખાવાના માટે આ બિઝનેસો સિલેક્ટ નથી કરવાના. આપણને જો કરતા આપણું જે આ ચાલુ હોય તો પછી છોડી લેવાનું, લાઈન ચેન્જ કરી નાખવાની, ખાસ ધ્યાન રાખવાનું. અને શેમાં શું કરી શકાય તો એના વિશે આપણે એ જ ક્લાસમાં લીધું હતું, એ ધ્યાન રાખવાનું, ત્યાં જોઈ લેવાનું. પછી છે કારણ કે એમાં શું હોય ઘણું જ, એટલે એમાં ત્યાગ કરવા માટે શા માટે કહેલું છે, કારણ કે એમાં ઘણા જ માત્રામાં શું થાય છે, જીવોની હિંસા થાય છે, ઘણા જ માત્રામાં. અને આ 15 કર્માદાનના બિઝનેસો કેવા હોય કે આ આજીવિકા માટે કરતા હોય ને, એટલે કે લાઈફ ટાઈમ હવે જેટલું પણ આપણું આયુષ્ય હોય એટલે લાઈફ ટાઈમ એ જ ચાલતો હોય, તો આખા લાઈફ દરમિયાન આખા રાતથી દિવસ, દિવસથી રાત સુધી એ જ બિઝનેસ, એ જ મશીનો ચાલતા હોય, ફેક્ટરીઓ કે જે પણ હોય, કે ખેતી હોય, કે જે પણ હોય, જે પણ 15 કર્માદાનમાં આવે છે એવા એવા ધંધા હોય, તો વિચારો કેટલા ટોટલ મળીને કેટલા જીવોની હિંસા થાય આખા લાઈફ ટાઈમમાં, જેટલા ટાઈમ સુધી આપણે આ કર્માદાનનું સેવન કરતા હોઈએ ત્યાર સુધી. અસંખ્યથી અનંત જીવોની હિંસા થાય છે. એટલા માટે એનું આપણને ત્યાગ કરવા માટે શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે રાત્રિ ભોજન, તો રાત્રિ ભોજન પણ શું છે, નરકનું દ્વાર કહેવાય છે. આપણામાંથી કેટલાકનું ચાલુ હશે ને, હમણાં પણ રાત્રિ ભોજન ચાલુ હશે. આપણને આ બધું કેટલું કહીને પણ થાકી જઈએ છતાં પણ કેટલાક આ છોડતા નહીં હોય, રાત્રિ ભોજન ત્યાગ કરતા નહીં હોય. સમજી લેવાનું આ નરકનું દ્વાર છે. પછી નેક્સ્ટ ભાવમાં તરત ત્યાં જ ઉત્પત્તિ થઈ જાય તો એમાં પછી આવું સરપ્રાઈઝ નહીં થવાનું પછી, બરાબર. એટલા જ માટે શું કરવાનું છે, આજથી જ રાત્રિ ભોજન ત્યાગ કરવાનું છે. આદત પડી જાય. આપણી બોડી કેવી છે, મળેલી બોડી કેવી છે કે ઇટ અડેપ્ટ્સ ટુ ધ સિચ્યુએશન્સ. આપણે જેવી સિચ્યુએશન આપશું ને એમાં એને એ એડજસ્ટ કરી લે છે. કારણ કે આપણી બોડી જે છે ને આપણા હાથમાં છે, આપણા કંટ્રોલમાં છે, આપણે હાથમાં છીએ ને, આપણે માલિક છે. આપણને આપણું આ નોકર છે, આ બોડી છે ને એ આપણું નોકર છે. આપણને જે રીતે ચલાવવાનું છે ને, વી આર ધ ડ્રાઈવર ઓફ ધીસ કાર. જે રીતે ચલાવવાનું હોય એવી રીતે ચલાવવાનું, તો એ એડજસ્ટ થઈ જાય. પછી ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે. જો તરસ લાગતી હોય તો ભલે TVR નું લઈ લીધું, 1-2 ગ્લાસનું લીધું, પણ એટલીસ્ટ જેટલું થાય એટલું ત્યાગ કરવાનું કમ્પલસરી છે. કારણ કે અસંખ્ય ત્રસ્કાય જીવોની ત્યાં હિંસા થાય છે, બરાબર. ખાવાનું માંસ સમાન અને પીવાનું બધું લોહી સમાન હોય છે, એવું કહેતા, એવી ઉપમા આપેલી છે. ખાસ ધ્યાન રાખવાનું. પછી છે પંચેન્દ્રિય જીવની હિંસા અને માંસાહાર જે કરતા હોય, તો પંચેન્દ્રિય જીવોની હિંસા કરવા માટે અને માંસાહાર જે કરતા હોય, તો એમાં હવે નરકમાં શા માટે સીધું એક કારણ બને છે, કારણ કે કોઈ એકેન્દ્રિય જીવ હોય, બરાબર. હવે એકેન્દ્રિય જીવો છે, પૃથ્વી કાય, આપકા, દેવકા, વાવકા, વનસ્પતિ કાય, તો એ તો આપણે રોજ એનું શું કરતા હોઈએ, આપણે રોજ એનું હિંસા ચાલતી જ હોય ને આપણા દ્વારા, લાઈટ, પંખા, પાણી, અગ્નિ. પણ એ બધા જીવોની હિંસા કરવામાં આપણું જે હૃદય છે ને,
એમાં ક્રૂરતાના ભાવ એટલા પ્રમાણમાં નથી આવતા જેટલા પ્રમાણમાં પછી બેન્દ્ર જીવની હિંસા કરવામાં થાય છે એમાં વધારે ક્રૂરતા લાગે. તેન્દ્રિય જીવ, ચૌરિન્દ્ર જીવ, વધારે વધારે ક્રૂરતાના પરિણામો એમાં આવતા જાય છે. અને પંચેન્દ્રિય જીવો હોય તો એમની હિંસા કરવા માટે હવે જો એકેન્દ્રિય પણ જીવ છે, બે ઇન્દ્રિય પણ, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્ર બધા આ સેમ જીવો જ છે, બધામાં આત્માઓ જ છે, માત્ર શરીર અલગ અલગ મળ્યા છે, અલગ અલગ કેપેબિલિટીઝ ના શરીર મળ્યા છે બધાને, છે તો બધા જીવો જ, પણ છતાં પંચેન્દ્રિય જીવની હિંસા જે કરતા હોય ને કતલખાનાઓમાં, તો એમની હિંસા કરવા માટે ક્રૂરતાનું લેવલ બહુ જ હોય ને કોઈકના જીવમાં, તો જે એટલે કે કસાઈમાં ક્રૂરતાનું લેવલ ઘણું રહેલું હોય તો જે પછી પંચેન્દ્રિય જીવની હિંસા કરી શકે છે. એટલા માટે પછી નરકમાં સીધો જવાય છે, એવું હોય, ધ્યાન રાખવાનું. હવે એમાં એ પણ સમજી લેવાનું પણ કે જે એકેન્દ્ર જીવની પણ હિંસા આ લેવલના ક્રૂરતા સાથે કરે ને, એવા એકદમ અશુભ ક્લિષ્ટ ભાવો સાથે જો કરે, સમજો કે દૂધી સમારવાની હોય તો એવા એકદમ ક્લિષ્ટ ભાવો કરે કે હા ભાઈ હવે હું એની જે ચામડી છે ઉતારું છું, એવા એવા ખરાબ ક્લિષ્ટ ભાવો સહિત કરશે ને તો પછી એવા નરક જેવા પછી નરક જવા યોગ્ય એવા જ ચીકણા પાપ કર્મનો બંધ થશે. એટલે મેન શું છે, ભાવો ઉપર છે, પ્લસ સાથે પંચેન્દ્ર જીવની હિંસા થાય છે. હિંસા માટે શું ક્રૂરતા, ક્રૂર હૃદય હોય તો ત્યારે એ વ્યક્તિ કરી શકે છે. એટલા માટે સીધો પછી નરકમાં જવાય છે. પછી માંસાહારી હોય, માંસાહાર શું હોય, માંસ શું હોય છે, મહાવિઘઈ છે. મહાવિઘઈનું સેવન, 4 મહાવિઘઈઓ હોય એમનું સેવન કરતા હોય તો એ બધું પછી નરકમાં જવાય. બરાબર. માંસાહાર એક તો પંચેન્દ્રિય જીવોની તો કરે કે બીજા વિકલેન્દ્રિય જીવોની પણ પછી હિંસા કરીને ખાતા હોય, સાથેમાં શું હોય પછી અસંખ્ય ત્રસ્તકાય આદિ જીવોની ઉત્પત્તિ રહેલી હોય. એટલા માટે પછી આટલી હિંસા કરવાના કારણે વળી આસક્તિપૂર્વક કરાય છે આ આહાર. કેવી રીતે આસક્તિપૂર્વક, ટેસ્ટપૂર્વક, એન્જોયમેન્ટ સાથે કરતા હોય તો નરકમાં તો જવાય જ નહીં. પછી છે 7 વ્યસનોનું સેવન જે કરતા હોય. 7 વ્યસનો શું છે? જો અહીંયા જુગાર છે, શિકાર, જુગાર, શિકાર, ચોરી, માંસ, મદિરા, પરસ્ત્રી, વેશ્યા, ઘમન, આ બાહેટ કરી લેવાનું છે. 7 વ્યસનો શું છે? જે પણ ગેમ્બલિંગ વગેરે કરતા હોય, પૈસા સટ્ટા મટકા કરતા હોય ને, લોટરીઓ ને બધું, એ બધું કરતા હોય તો એને બધું જુગારમાં આવી જાય. હા, વળી કેટલા જણ આજકાલ શું કરતા હોય છે, ક્રિકેટ મેચિસ ચાલતી હોય ને તો એ બધું જો આપ કરતા હો તો છોડી લેવાનું છે ઇન્સ્ટન્ટલી. શું કરતા હોય છે, આઈપીએલ ને બધી મેચિસ ચાલતી હોય એમાં શું કરે, બેટિંગ લગાડે, પૈસા લગાડે કે આટલા બોલમાં આટલા રન્સ થશે કે આવું શું શું કરતા હોય અને પૈસા લગાડતા હોય ને ત્યાં પછી બુકીઝ ને મળે હોય ને, આવું બધું ચાલતું હોય તો એમાં પછી શું કરે, પૈસા કમાવે. બધું જુગારમાં આવશે ને પછી શું થશે, આવા વ્યસનમાં ડૂબી જશું તો સીધો શું થશે, નરકમાં ઉત્પત્તિ થઈ જશે. એટલા માટે આવું બધા કાર્યો નહીં કરવાના. બરાબર. આજકાલ તો ઓલમોસ્ટ લીગલ જેવું જ કરી દીધું છે બેટિંગ. શું એમપીએલ ને વગેરે જે એપ્સ હોય છે, પછી શું રમી સર્કલ ને બધું સાંભળ્યું હશે ને, એવું બધું આવતું હોય મોબાઈલમાં. કેટલા નાના નાના બાળકો એમાં લાગી ગયા છે પૈસા કમાવા માટે, 10-10 રૂપિયા, 20-20 રૂપિયા કમાવા માટે. આવા રમી સર્કલ ને આવી આવી ગેમ્સ, પત્તાવાળી ગેમ્સ મોબાઈલમાં રમીને ત્યાં પૈસા કમાવતા હોય. કઈ કઈ ગેમ્સ હોય એવી બધી, 3 પત્તી ને શું શું આવતું હોય, તો એ બધું જ આપણને ત્યાગ કરવું જરૂરી છે, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે શિકાર. તો શિકાર જે છે એમાં એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જીવોનું શિકાર કરવાનો આપણને હક છે જ નહીં. બરાબર. શિકાર ઇઝ મોસ્ટલી ફોર એન્જોયમેન્ટ, અથવા તો આહાર કરવા માટે શિકાર કરતા હોય તો એ બધું શું છે, આપણે જો એવું કરશું ને તો પછી આપણને પછી એવા ભાવો મળશે કે આપણું પછી બીજા શિકાર કરીને હાથ પગ તોડીને શું કરે, ત્યાં જ અગ્નિમાં પકાવી નાખે બધું. એવા કરતા હોય ને શિકાર કર્યા બાદ, તો એ બધું નહીં કરવાનું. પછી છે ચોરી. ચોરી આ પણ એક વ્યસનમાં આવી જાય છે, અને આ બધાને વ્યસન શા માટે કહેવાય છે, કારણ કે આ એવી એક શું કહેવાય, સ્લીપરી સ્લોપ છે
કે આ સ્લીપરી સ્લોપમાં જો આપણે પડ્યા ને, સ્ટાર્ટ કર્યું ને પડવાનું, તો પડતા જશું પડતા જશું પડતા જશું. એને કહેવાય છે વ્યસન. વ્યસન એટલે કે એડિક્શન કે હેબિટ પડી જાય એકદમ ઇઝીલી, કે એક આપણે સ્ટેપ કર્યું ને તો સીધા પડતા ગયા પડતા ગયા પડતા ગયા, પછી પાછો આપણે ઊંચા નહીં આવી શકીએ, પાછું એમાંથી નીકળવાનું બહુ ડિફિકલ્ટ થાય. જેવા પ્રકારના વ્યસન કે એડિક્શન્સ છે આ 7 પ્રકારના. એટલા માટે પછી એકવાર જે સ્ટાર્ટ કરે તો એને લાગે કે ચલો મજા આવી ગઈ ચોરી. જેમ કે આવી સાંભળી હશે ને, મની હાઇસ્ટ કરીને એક બહુ ચાલી રહેલી છે સિરીઝ છે. મની હાઇસ્ટમાં કેવી રીતે ચોરી કરે છે, તો એમાં આપણે બધાએ શું કર્યું હશે, જે પણ જોયું હશે, અનુમોદનાના ભાવ લાવ્યા હશે કે વાહ શું સિરીઝ છે, શું ચોરી કરી છે. બધા ચોર જ છે ને, ખોટું કામ કરે છે બધા જોવાનું. આપણે પોતે તો કર્યા નથી, પણ અનુમોદનાના ભાવો કરી કરીને બધું શું કરી રહ્યા છીએ, આપણે પાપ કરી રહ્યા છે બેઠા બેઠા. એ જોઈને પછી ઘણાને પછી શું થાય, મન નાની નાની ચોરી કરવામાં લાગી જાય. એમાં મજા આવે, અરે બહુ સારું થઈ ગયું, તો હવે પછી બિંદાસ થઈ જાય, પકડાય નહીં તો વધારે મોટી મોટી ચોરી કરવા લાગે. તો એવું આ સ્લીપરી સ્લોપ છે. પછી માંસ ભક્ષણ હોય, મહાવેગીઓનું ભક્ષણ હોય, તો એવું જ છે કે પછી એમાં રસમાં એમને એના ટેસ્ટમાં આસક્તિ લાગી જાય, પછી એ વાપરવાનું ચાલુ કરી દે આસક્તિપૂર્વક. મદિરા હોય, મદિરા પણ કેટલા જણા આજે પણ પીતા હોય છે. તો એ બધું એનું સેવન નહીં કરવાનું, આપણને જૈનોને કરાય જ નહીં. શ્રાવક શ્રાવિકાઓને આપણને એ બનવાનું છે. શ્રાવક શ્રાવિકા તો આપણને બધું પહેલાથી જ જે બાળકો છે એમને કહેવાનું કે આ બધું એનું સેવન નહીં કરવાનું. કેમ, એનું રીઝન આપવાનું ને. એમને હમણાંના ટાઈમમાં શું કહેતા હોય કે આ વાઇન હોય એ બધું સારું હોય હેલ્થ માટે, એવું એવું ખોટું ખોટું એ બધું પ્રચારો કરતા હોય, તો એવું એમના એટલે ફિટ થઈ જાય માઇન્ડમાં. આપણને કેવું જોઈએ કે આ કેવી રીતે એનું બનાવવાનું પ્રોસિજર કેવું છે, એમાં કેટલા જીવોની ઉત્પત્તિ થાય છે, સડાવીને બધું બનાવવામાં આવે છે, કેટલા જીવોની હિંસા થાય છે, અને પછી શું થાય છે. એક મદિરા એક એવું વસ્તુ છે કે પછી માણસ જે છે પોતાના ઉપયોગમાં રહેતો નથી. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ છે એ ખોવાઈ જાય છે, એટલે કે એના હોશમાં રહેતો નથી. પછી પાપ કાર્યોનું સેવન વગેરે થઈ જાય છે. એટલા માટે ખૂબ જ એ ત્યાગવા યોગ્ય છે. પછી પરસ્ત્રી વેશ્ય ગમન, તો એ બધું શું છે, પાપ છે, મહા મોટા પાપો છે. તો આ બધું શું છે, 7 વ્યસનો છે, એનું આપણને જીવનભર ત્યાગ કરવું જરૂરી છે. કારણ કે એમાં શું થાય છે, એના સેવનમાં પડે તો આ ભવ માટે આ જ ભવ છે ને, એમાં જ પછી એના પરચા મળે. એટલે કે પાપ કર્મો એવા પ્રકારમાં એવા ચીકણા પાપ કર્મોનું બંધ થાય કે પછી આ જ ભાવમાં પછી ઉદયમાં પણ આવી જાય, અને પરલોકમાં પણ એ સીધો દુર્ગતિગામી બનાવે છે. એટલે કે નરકમાં ઉત્પત્તિ થાય વળી, કે બહુ ખરાબ દુર્ગતિઓનો પરંપરા સર્જાઈ જાય, અને વળી આ જ ભાવમાં પછી શું રોગ ને એવું થઈ જાય, કે પછી સજાઓ મળે ત્યાં જેલમાં, કે પછી કઈ પણ એવું, એટલે અપયશ થાય ને બધું એવું બધું થાય, ફસાઈ જવાય ને બધું. એટલા માટે 7 વ્યસનોનું સેવન કમ્પ્લીટલી આપણે ત્યાગ કરવું જોઈએ. મદિરાપાન પણ આપણે જોયું, તો મદિરાપાનમાં માદક દ્રવ્યો પણ આવી જાય. કેટલા બધા શું એવા ચરસી ને શું ગાંજા ને વીડ્સ ને એવું બધું કરતા હોય છે. તો એ બધું છે માદક, કોઈ પણ દ્રવ્યો એવા હોય, ડ્રગ્સ હોય, તો એ બધી વસ્તુ આમ પડવાનું જ નહીં. બરાબર, એવા જે પણ લોકો હોય એનાથી બધાથી દૂર રહેવું જરૂરી છે. ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે બધું સ્લીપરી સ્લોપ છે. એકવાર પડ્યા તો પડતા ગયા પાછો આવી નહીં શકીએ. પછી દેર ઇઝ નો નોર્મલ લાઈફ. એનાથી પછી છૂટવું પણ હોય ને, હવે એનું જ એનાથી છૂટવું હોય ને, તો પછી નોર્મલ લાઈફ પછી નહીં થઈ શકે. કારણ કે પછી ત્યાર સુધી તો બધું બોડી તો ખખડાઈ ગઈ, એટલે બોડી તો ખરાબ જ થઈ જશે. લીવર ને બધું જે પણ હોય બીજા ઓર્ગન્સ, એ તો ખરાબ કરી જ નાખશો. પણ શું થશે, ફેમિલી લાઈફ પણ ખરાબ થઈ જશે, સોશિયલ લાઈફ બધું જ એ નષ્ટ થઈ જશે. સાથે સાથે આ ભાવમાં તો એ દેખાશે જ પરિણામો, રોગ ને બધું આવી જશે, પણ આવતા ભાવ પણ આખો બગડી જશે. પછી છે અભક્ષ્યનું ભક્ષણ, તો જે પણ 22 અભક્ષ્ય હોય એનું પણ ડિસ્કશન દેશવીરતી ધર્મ શ્રાવકના 12 વ્રતના એમાં આપણે ક્લાસમાં લઈ લીધું હતું એકદમ ડિટેલમાં. તો એમાં જોઈ લેવાનું કે કયા કયા અભક્ષ્ય હોય અને શા માટે એ બધું નહીં વાપરવાનું.
અલગ અલગ એના રીઝન્સ રહેલા હોય બધા જ અભક્ષ્યોનો, તો એનું પણ ત્યાગ કરવાનો. અને 22 અભક્ષ્યમાં અનંતકાય પણ એક આવે છે, એ ધ્યાન રાખવાનું. 32 પ્રકારના અનંતકાય હોય એનું પણ સંપૂર્ણ ત્યાગ કરવાનું. કારણ કે એક શરીરમાં અનંતા જીવો હોય તો એક બાઇટમાં અનંત 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 જીવનું શું થાય છે, સંહાર થાય છે. ખાસ ધ્યાન રાખવાનું. તે બધું ત્યાગ કરવાનું. આ પણ નરકમાં જવાના કારણમાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું. પછી છે પરસ્ત્રી ગમન, તો જોઈ લીધું. પછી અતિ કામ ક્રોધ, તો એમાં શું છે કે કામ છે તો એ પણ મોહનીય કર્મનું જ સ્વરૂપમાં આવે છે. ક્રોધ છે એ પણ મોહનીય કર્મના સ્વરૂપમાં આવે છે. એટલે આ વળી તીવ્ર રાગ દ્વેષ, તો આ બધું શું છે, મોહનીય કર્મો છે. આટલા એ તીવ્ર એનું જો ઉદય રહેલું હશે તો પછી એ પણ અનંતાનુબંધી લેવલ વાળું, તો પછી સીધો નરકમાં એનું શું થશે, આપણી ઉત્પત્તિ થઈ જશે. એટલા માટે ક્યારે પણ શું કરવાનું, અતિ કામ એટલે કામમાં શું આવે કે જે 5 ઇન્દ્રિયોના જે વિષયો છે, 23 વિષયો, એમાં એકદમ મશગુલ નહીં થવાનું. ખાસ ધ્યાન રાખવાનું. કંટ્રોલ આપણા હાથમાં છે, કારણ કે આપણે પોતે આત્મા છે. આપણા હાથમાં કંટ્રોલ છે. એટલા માટે શરીર જે પૂતગલ છે, તો પૂતગલના જે 23 વિષયો છે એના ભોગવટામાં આપણને બહુ એમાં આસક્તિપૂર્વક નહીં કરવાનું. અને એવા બધા આવે તો એને શું કરવાનું, અશુભ અધ્યવસાયોને દબાવી નાખવાનું. ક્રોધ, માન, માયા, લોભ જે પણ કશાયો છે એમાં ખાસ કરીને ક્રોધ કહેલું છે. રૌદ્ર, કઠોર, હિંસક પરિણામ, આ બધા કેવા છે, આ નરકમાં લઈ જનાર છે. બરાબર. બહુ ક્રોધી, બહુ એકદમ ગુસ્સો આવતો હોય કે એવા ભાવ આવે કે સામેવાળાને મારી નાખું, કે આ કરી નાખું, આગ લગાડી નાખું, નષ્ટ કરી નાખું. આવા બધા અશુભ અતિ જે આવેશ હોય ને, આવેશ કે એંગર છે, તો એ બધું આપણને આપણા લાઈફમાંથી કાઢવું બહુ જરૂરી છે. ન થાય તો એંગર મેનેજમેન્ટ ક્લાસ કે એવી કંઈ કરવાનું, કે મેડિટેશન આપણું છે, ભગવાનનું મેડિટેશન કરવા બેસી જવાનું, નવકાર મંત્ર, તો એનાથી શું થશે, ઓટોમેટિકલી આ જે કશાયો છે ઢીલા થશે, નબળા પડતા જશે. તો ઓટોમેટિકલી આ બધું આપણો સ્વભાવ છે. એટલે જે વિભાવમાં છે ને તે ખસી ખસીને પાછું આપણે આપણા સ્વભાવમાં આવતા જશું. તો એ બેસ્ટ રીત છે ક્રોધને શમાવવા માટે, શું, ભગવાનનું મેડિટેશન. પછી છે તીવ્ર રાગ દ્વેષ, એ પણ મોહનીય કર્મના એમાં જ આવી જાય છે. કોના પણ વસ્તુ કે વ્યક્તિ ઉપર તીવ્ર રાગ નહીં કરવાનો. અટેચમેન્ટ તીવ્ર પ્રમાણમાં નહીં કરવાનું. ન તો દ્વેષ ભાવ, તિરસ્કાર ભાવ કે આવા ભાવો બિલકુલ નહીં કરવાનો. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિઓ કે સિચ્યુએશન્સ ઉપર, વસ્તુ, વ્યક્તિ અને સિચ્યુએશન, આ ત્રણેય વસ્તુઓ ઉપર તીવ્ર પ્રમાણમાં બધું નહીં કરવાનું. એનું સેવન થઈ જાય પણ મંદ મંદ સેવન કરવાનું. શું કરવાનું ટ્રાય, કારણ કે આ રાગ દ્વેષ છે ને એ હમણાં તો રહેવાના જ છે આપણા આત્મામાં. જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થશે ને એ વખતે જ એનું સંપૂર્ણ રીતે ક્ષય થઈ શકશે. એનાથી પહેલા નહીં થાય. તો એટલીસ્ટ શું કરવાનું કે મન જ્યારે પણ એના આવેશો આવે ને તો ટ્રાય કરવાનું કે મંદ આવેશો આવે. બરાબર. એકદમ તીવ્ર પ્રકારના એ લેવલના આપણને આવેશો નહીં કરવાના. બરાબર. ડિટેચમેન્ટ પ્રેક્ટિસ કરવાનું. ડિટેચમેન્ટ ફ્રોમ વસ્તુ, વ્યક્તિ, સિચ્યુએશન, એવરીથિંગ. પછી ગર્ભપાત કરાવવો, અનુમોદવો. તો આ ગર્ભપાત એક મહા મોટું એક પાપ છે, જે પંચેન્દ્રિય જીવની જ્યાં જે ઉત્પત્તિ થઈ રહી છે, જે પોષણ પામી રહ્યો છે, એ બાળકનું અબોર્શન કરવાનું કે બીજાને કરાવવાનું, કે એ કોઈ કરે છે એમાં સંમતિ આપવાની, હા કહેવાની, કે અનુમોદના કરવાની, કે બરાબર ડિસિઝન લીધું, બહુ સારું કર્યું, કે કોઈ પૂછે છે તો એમાં સંમતિ આપી કે હા કરી લે, એવું કંઈ આપણે એમાં ઇન્વોલ્વ થયા એટલે અનુમોદનામાં આવી ગયું. તો બિલકુલ નહીં કરવાનું છે. બરાબર. અનુમોદન પણ નથી કરવાનું. ગર્ભપાત કરવું નહીં, કરાવવું નહીં. ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે પંચેન્દ્રિય જીવની, મનુષ્યની ડાયરેક્ટ હત્યા, હિંસાનું પાપ અહીંયા ચીકણા પાપ કર્મનું બંધ થાય છે. આપણું કઈ કોઈ પણ હક નથી કે કોઈની લાઈફ લેવાનું. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. કોઈ બાળક પછી મોટો થઈને એને જે ઓપોર્ચ્યુનિટી મળવાની છે જૈન ધર્મમાં આવીને બધું કરી શકશે,
કર્મોની નિર્જરા, તો એને પહેલા જ એની જર્ની સ્ટાર્ટ થાય એનાથી પહેલા જ એન્ડ કરી નહીં લેવાની, ખાસ ધ્યાન રાખવાનું. પછી દેવ ગુરુ ધર્મ તથા સંઘની અવજ્ઞા કરી, કે આશાતના કરી કે અવર્ણવાદ વગેરે કર્યો હોય તો એ નરક ગતિના કારણો છે. આ પણ મહા મોટું પાપ છે કે દેવગુરુ દેવ હોય એટલે ભગવાન હમણાં તો છે નહીં, પણ એમના હવે આ જે દુષમ આરો ચાલી રહ્યું છે, તો તીર્થંકર ભગવાનના સ્થાનમાં હમણાં કોણ કહેવાય છે? આચાર્ય ભગવાન, જે આપણા અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હોય કે જે પણ બીજા આચાર્ય ભગવંતો હોય, તો એમને કહેવાય કે એમના હમણાં એ છે, એમની જગ્યાએ આપણને એવી રીતે આપણને લેવાનું છે. તો એમની પછી અવજ્ઞા બિલકુલ નહીં કરવાની. એમની આજ્ઞા જેવી રીતે હોય, જે રૂલ્સ રેગ્યુલેશન્સ એમણે સંઘ માટે સ્થાપિત કરેલા હોય, તો એના ઉપર જ ચાલવાનું, એમને કમ્પલસરી ફોલો કરવાનું. કેટલાક શું કરે, પોતાની રીતે જ સંઘોમાં ચાલતા હોય કે નહીં, મારા આજે આચાર્ય ભગવાન છે કહેવા દો, એમને શું કરે, ઇગ્નોર કરે, પોતાની જ રીતે ડિસિઝન્સ લે અને કાંઈ પણ ગડબડ કરી લેતા હોય. તો એ બધું બિલકુલ નહીં કરાય. સીધો જો આ શું છે, નરક જવાનું કારણ છે. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જે આપણા અચલ ગચ્છાધિપતિ છે, આચાર્ય ભગવંતો છે ને, તો એમની જે પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને, એ કમ્પલસરી ફોલો કરવાના. એમની આજ્ઞામાં આપણે છીએ. જે શ્રાવક શ્રાવિકા છે એ આચાર્ય ભગવંતોથી મોટા નથી, ખાસ ધ્યાન રાખવાનું. આપણે એમના ઉપર નથી, આપણે એમના અંડરમાં છીએ, એમની આજ્ઞામાં જ છીએ આપણે. તો એટલા માટે ક્યારે પણ સંઘોમાં જે પણ ટ્રસ્ટી હોય ને, પોતાની રીતે ડિસિઝન્સ નહીં લેવાય જ નહીં બિલકુલ પણ. આચાર્ય ભગવંતના એમની સલાહ સૂચન લેવાનું, એમની આજ્ઞામાં આપણને ડિસિઝન્સ લેવાય. આવું ઘણા સંઘમાં ગડબડ કરતા હોય, એ બધું નહીં કરવાનું આપણાથી. આપણા પાસે શાસ્ત્ર જ્ઞાન છે નહીં, છતાં આપણે પોતાનું આપણે ચલાવતા હોઈએ. તો એવા જે ગડબડ કરતા હોય ને, તો સીધા પછી નરકમાં ઉત્પત્તિ થાય. ખાસ ધ્યાન રાખવાનું. પછી ધર્મ છે, તો ધર્મ એટલે કે શું? જે જીનવાણીને જ ધર્મ કહેવાય. જીના આજ્ઞા એ જ આપણું ધર્મ છે. તો જે જીના આજ્ઞા ની બહાર નહીં જવાનું, એની અવજ્ઞા નહીં કરવાની, નહીં તો નરક પછી મળી જશે. પછી સંઘની અવજ્ઞા, તો જેવી રીતે સંઘ ચાલી રહ્યો છે એમાં આપણને એટલે એ પણ આચાર્ય ભગવંતના આજ્ઞા અનુસાર જે સંઘ ચાલે છે એના અનુસારે આપણને ચાલવાનું છે. તો એ ધ્યાન રાખવાનું છે. એટલે કે દેવ ગુરુ ધર્મ એની આશાતના નથી કરવાની. અવર્ણવાદ એટલે આડો અવડો આપણે બોલ્યો, ગાળો આપી કર્યા, તો આ વાત છે, આજ છે, આ ગુરુ ભગવાન તેવા છે તેવા છે, એ બધું કહીએ. આપણે પોતાના કઈ ઠેકાણા નહીં હોય. શ્રાવક પણ આપણે છે નહીં, ન તો ગુણવાન છીએ. માર્ગાનુસારીના ગુણ નથી, ન શ્રાવકના 21 ગુણ છે, અને બીજાને આપણે ઉતારી પાડતા હોઈએ, બીજામાં દોષો જોવા બેઠા હોઈએ અને નિંદાઓ કરીએ, તો એ બધું પછી સીધો ડાયરેક્ટ નરકમાં પછી જશો. અને પછી પરમાધામીઓ આપણને યાદ કરાવશે કે આવું આવું અવર્ણવાદ કહ્યું હતું ને, હવે પછી જીભ ખેંચશે ને બધું પછી કરશે, એવા પછી આવી રીતે કરશે, તો પછી ધ્યાનમાં આવશે. એટલા માટે હમણાં જ આપણને બધાથી સ્ટોપ, એ બધું પાપ કાર્ય સ્ટોપ કરી લેવાના છે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પછી એક અહીંયા ક્વેશ્ચન છે કે શેર માર્કેટ શેર લેવા ફોર ઇન્વેસ્ટમેન્ટ. તો જે શેર માર્કેટ્સ છે ને, તો આજકાલ કેટલાક જણા શું કહેતા હોય, અલગ અલગ લોજિક આપતા હોય કે એમાં શું છે, એમાં આપણે ખાલી સ્પેક્યુલેટ કરીને નીકળી જતા હોઈએ, કાંઈ એમાં કાંઈ પાપ નથી, કાંઈ જુગાર નથી, આવા લોજિક આપતા હોય અને ઘણા જ બધા શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. તો હવે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? આપ શું કરો છો એમાં? હવે અલગ અલગ જાતની આ કંપનીઓ છે, બરાબર, અલગ અલગ કંપનીઓ છે, પણ આપ ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશો? જે પ્રોફિટ કરે છે, જે વધારે ચાલે છે, એમાં કરશો ને. તો આ આજકાલ હમણાં એટલે સાંભળ્યું હશે કે ફાઇઝર નામની જે કંપની છે, જે વેક્સિન બહુ બનાવે છે, તો એ ફાઇઝર કંપનીમાં ઘણા જણાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા હતા ને હમણાં, એવું કંઈક સાંભળવામાં આવ્યું હતું. આટલું મને નોલેજ છે નહીં એના અંદર, પણ એમાં સાંભળ્યું હતું થોડું ઘણું. એટલે એવું ખ્યાલ છે કે ફાઇઝર કંપનીમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, શેર્સ લીધા હશે, કારણ કે એ બહુ પ્રોફિટમાં ચાલી રહી હતી, કારણ કે વેક્સિન્સ બહુ વધારે બનાવે છે, પણ અને એમાં પછી જે પ્રોફિટ કમાવે છે એનું ભાગ આપણને મળે, એવું છે ને, પૈસા આપણને કમાવા મળે. તો
આપણે શું વિચાર્યું છે કે આ ફાઇઝર જે વેક્સિન બનાવે છે, વેક્સિન શેનાથી બનાવે છે? વિચાર્યું છે? એનું કર્યું છે રિસર્ચ ને કેવી રીતે, ક્યાંથી, કેવા એક્સપેરિમેન્ટ્સ કરીને બનાવે છે? જે બોવાઇન સિરમ છે ને, એટલે કે ગાય ને એવા હોય ને બોવાઇન્સ, એને બોવાઇન્સ કહેવાય. તો એના એનું જે આ હોય ને સ્લોટર હાઉસીસ, કતલની જે કતલખાના હોય, એમાંથી પછી ત્યાંથી બધું એક્સટ્રેક્ટ કરે એનું, પછી સિરમ બનાવે, પછી જે હ્યુમન ફીટસ હોય એનામાંથી પણ એ બધું કાઢીને બધું એવા એવા પ્રકારના દ્રવ્યોમાંથી એ આવા વેક્સિનો બનાવી છે આ ફાઇઝર વાળી કંપનીએ. તો એમાં આપણે એમ કહીએ કે આપણે શ્રાવક શ્રાવિકાઓ છે, જૈન છીએ, છતાં પણ એની શેર્સ ને બધું લઈએ અને એમાંથી આપણને પૈસા મળે, પ્રોફિટ મળે, એનું જ ખાવાનું આપણે એ જ પૈસાથી આપણે ભોજન કરીએ, તો શું આપણું મન લાગશે જૈન ધર્મમાં? કે આપણું શું લાગે છે આગળ પછી સદગતિ મળશે? નહીં મળે ને. કેવી રીતે મળશે? નરકમાં જ પછી જવાય ને. કઈ પણ કંપનીઓ, અથવા એ માત્ર એક્ઝામ્પલ છે, બીજી પણ કંપનીઓ બધી પાપ કરતી જ હોય ને, કેટલા પ્રમાણમાં પાપો કરતી હોય, કાવા દાવા ને બધું જે પણ, એટલે એમાંથી આપણને જે પણ પ્રોફિટ મળે ને, તો એ સમજી લેવાનું કે વી આર અ પાર્ટ ઓફ ઇટ. જે ભલે આપણે પોતે નથી કરતા, પણ પૈસા લગાડ્યા છે અને જે પ્રોફિટ છે એનો ભાગ આપણને મળે છે. વી આર અ શેર હોલ્ડર, એટલે જે પણ પૈસાના શેર હોલ્ડર નથી પણ પાપના પણ શેર હોલ્ડર છીએ, એટલે બધું પાપ લાગશે. એટલે એ આપણને કરવું ન જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આગળ શું છે? આગળ હવે ટોપિક નંબર 3 સ્ટાર્ટ થશે આપણો. તો ટોપિક નંબર 3 છે જૈન તત્વજ્ઞાન ષડદ્રવ્ય, છ દ્રવ્યમય જગત. તો આ છે જૈન કોસ્મોલોજી ઉપર છે. તો એનું હવે આપણે ટોપિક સ્ટાર્ટ કરશું. બરાબર. તો હવે એમાં આપણને શું સમજવાનું છે? હવે એમાં ષડદ્રવ્ય આવશે. ષડદ્રવ્યો એટલે કે 6 દ્રવ્યો, 6 અલગ પ્રકારના દ્રવ્યો છે. તો એના વિશે આખા ચેપ્ટરમાં એ જ આવવાનું છે. તો સૌથી પહેલું છે ધર્માસ્તિકાય, બીજું છે અધર્માસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય, ફોર્થ છે પૂદગલાસ્તિકાય, છઠ્ઠું, પાંચમું છે કાળ, અને છઠ્ઠું શું છે? જીવાસ્તિકાય. બરાબર. તો આ 6 પ્રકારના અલગ અલગ દ્રવ્યો છે. તો પહેલું શું છે? ધર્માસ્તિકાય. તો ધર્માસ્તિકાય એટલે કે શું? એનું પહેલા તો આ દ્રવ્ય છે એ ક્યાં રહેલું છે? તો જે 14 રાજલોક છે, આ છે 14 રાજલોક. તો આ ધર્માસ્તિકાય સંપૂર્ણ 14 રાજલોકમાં હર એક જગ્યાએ છે. આ ધર્માસ્તિકાય નામનું જે દ્રવ્ય છે એ આ 14 રાજલોકની બહાર બિલકુલ પણ રહેલું નથી. ખાસ ધ્યાન રાખવાનું, બહાર નથી, આખો અંદર છે. એ અખંડિત રૂપે છે, અખંડ છે. એના ટુકડા આપ કરી નહીં શકો. કે કોઈ પણ સમજો કે એરોપ્લેન ગયો અહીંયાથી ત્યાં, એરોપ્લેન ગયો અહીંયા તીર્છા લોકમાં, તો એનું મિનિંગ નથી કે ત્યાંથી ગેપ થઈ ગયો, કે કપાઈ ગયો, કે આપ પંખો ચલાવ્યો, કે છરી તલવાર ચક્કુ આપે આવું અહીંયાથી ત્યાં ઘુમાવ્યો, તો પણ એનું આ નહીં, ટુકડા નહીં થશે, ખંડિત નહીં થઈ શકશે. મેન શું છે? આ ધર્માસ્તિકા નામનું દ્રવ્ય એ સંપૂર્ણ પ્રકારથી અખંડિત છે. કેમ આવી રીતે અખંડિત રહેશે? કારણ કે આ કેવું છે? એના વર્ણ ગંધ રસ સ્પર્શ છે નહીં. એ કેવું છે? અરૂપી છે. કેવું છે આ ધર્માસ્તિકાય? અરૂપી દ્રવ્ય છે, એટલા માટે અખંડિત રહેશે. એનું ખંડન નહીં કરી શકો. કેમ? કારણ કે અરૂપી જે પણ વસ્તુ, આ દ્રવ્ય છે, એનું મિનિંગ શું છે? એનું ડેફિનેશન શું છે? અરૂપી નું ડેફિનેશન કે જેનું વર્ણ ગંધ રસ અને સ્પર્શ નહીં હોય. તો સ્પર્શ નહીં હોય એટલે કે અસ્પર્શી છે. તો એને આપ કોઈ પણ પ્રકારે સ્પર્શ જ નહીં કરી શકો. કોઈ પણ પ્રકારે એનું કોઈ ટેસ્ટ નથી, સ્મેલ નથી, કલર નથી, આકાર નથી. પણ આકાર નથી, પણ એમ કહી શકાય કે અહીંયા આટલામાં ભરેલું છે. એટલે કે આખો એનું આકાશ કેવું છે? 14 રાજલોક જેવું આપણે આકાર કહી શકીએ, કે એમ કહી શકીએ. બરાબર. પણ એ અસ્પર્શી છે, ટચ જ નહીં કરી શકાય, તો પછી અખંડિત જ રહે. વળી આ ધર્માસ્તિકા દ્રવ્ય કેટલું છે? એક જ છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે એનો સ્વભાવ કેવું છે તે સમજી લે. સ્વભાવ કે ગુણ ના મેઇન કેરેક્ટરિસ્ટિક ફીચર્સ શું છે? કે એ ગતિ સહાયક દ્રવ્ય છે. ગતિ સહાયક એટલે કે ગતિ કરવામાં, એટલે કે ચાલવામાં, કોને? જીવ કે પૂતગલને ચાલવામાં એ ગતિ સહાયક દ્રવ્ય છે. તો એમાં એક્ઝામ્પલ અહીંયા આપેલું છે માછલાનું.
બરાબર. તો હવે સમજો કે આ જે માછલો છે, તો આ માછલો છે ને એના અંદર ઇટ હેઝ અ ટેલેન્ટ સ્વિમ કરવાની, એના પાસે એ છે ને, એના માટે જે જોઈએ કેવી રીતે સ્વિમ કરવાનું, એના માટે સાધનો ને ટેલેન્ટ છે એના પાસે. પણ હવે જો એ પાણીમાં નહીં હોય તો શું તે સ્વિમ કરી શકે, તરી શકે? સ્વિમ નહીં કરી શકે ને. તો પાણી અહીંયા એને તરવા માટે એક સહાયક તત્વ બને છે ને. પાણી શું બને છે? એના માટે હેલ્પફુલ બને છે ને, સહાયક તત્વ બને છે. તો એવું જ હોય છે આ ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય શું બને છે અહીંયા? ધર્માસ્તિકાય એક જે જીવો છે કે પૂદગલો છે એને ચાલવા માટે એક સહાયક તત્વ બને છે. એ પણ કેવું? ઇનવિઝિબલ ફેક્ટર છે આ, એ ધ્યાન રાખવાનું. બરાબર. એક ઇનવિઝિબલ ફેક્ટર છે અને એને સાયન્ટિસ્ટોએ શું કહ્યું છે, ઇથર કરીને શું કહે છે કે ઇથર નામનું જે એક દ્રવ્ય છે તે રહેલું છે કે જે મોશનમાં હેલ્પ કરતો હોય છે. મોશન એટલે કે ગતિ કરવામાં એક આ સહાયક દ્રવ્ય છે, એ ધ્યાન રાખવાનું. તો હવે સમજો કે આપણે જોયું હતું ને કે તિર્છા લોકની અંદર રહેલું મનુષ્ય લોકના 45 લાખ યોજનમાં જે તપ સાધના આરાધના કરીને કેવલ જ્ઞાન પ્રગટ કરીને પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે, એ જીવો પછી શું થાય છે એમનું? ત્યાં લાસ્ટ ટાઈમ જે શરીર છે છોડી નાખે છે અને પછી ત્યાંથી સીધો રુજુ ગતિ કરે છે, ઉર્ધ્વ ગમન કરે છે, સ્ટ્રેટ ડાયરેક્ટ 90 ડિગ્રીઝ પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં એનું આત્મા હળવો ફૂલ બનીને ત્યાં સીધો ચાલ્યો જાય છે. જ્યાં સુધી એને કોઈ અટકાવશે નહીં ત્યાં સુધી ઉપર ઉપર ચાલતો જશે. પણ પછી ત્યાં ક્યાં અટકી જાય છે એનું આત્મા? એ આત્મા અહીંયા એકદમ એજ ઉપર અટકી જાય છે. આ ચૌદરાજ લોકનું જે એજ છે, અગ્રભાગ છે, ત્યાં અટકી જાય છે. કેમ અટકી જાય છે? એનાથી બહાર કેમ, આ બોર્ડરથી બહાર કેમ જઈ શકતો નથી? કારણ કે બહાર રહેલું જે આ બહારનું છે અલોક કહેવાય છે. તો અલોકમાં આ ધર્માસ્તિકા નામક દ્રવ્ય છે તો એ છે જ નહીં બહાર, એટલા માટે તે અહીંયા જઈને અટકી જાય છે. બરાબર. એટલે એનું મિનિંગ શું છે કે જે ગતિમાં સહાય કરવા માટે જે ગતિ એટલે કે મોશન માટે જે હેલ્પફુલ દ્રવ્ય છે ધર્માસ્તિકાય, તો તે છે જ નહીં ચૌદરાજ લોકની બહાર, એટલા માટે તે ત્યાં જ અટકી જાય છે. કારણ કે આ ચૌદરાજ લોકની જે બોર્ડર છે એની અંદર આટલામાં જ આ એરિયામાં રહેલું છે આ ધર્માસ્તિકા, એટલા માટે આત્માને ત્યાં ઊંચે ઉર્ધ્વ ગતિ કરવા માટે, ઉર્ધ્વ ગમન કરવા માટે આ સહાયક બને છે. પણ બહાર હવે આ એજથી બહાર છે જ નહીં કંઈ પણ, બોર્ડરથી બહાર ધર્માસ્તિકા. એટલા માટે પછી અહીંયા બધા જ આત્માઓ જે પણ સિદ્ધ અવસ્થામાં આવે છે બધા જ અહીંયા અટકી જાય છે, બહાર ક્યારે જતા નથી અને ત્યાં જ પછી સ્થિર રહી જાય છે. એવું હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે દ્રવ્ય અને ભાવ વેદથી નપુંસક હોય, આ નારકીના જીવ માટે ક્વેશ્ચન છે. તો હા, તો એનું શરીર છે એટલે દ્રવ્ય રીતે પણ એવું નપુંસક હોય અને ભાવથી પણ એ નપુંસક જ હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. બીજું છે આસન્ન ભવી આત્મા એટલે કે શું? આસન્ન ભવી એટલે કે જે નજીકના મોક્ષગામી જીવો છે, થોડાક ભાવમાં જ એ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લેશે એવા જીવોને શું કહેવાય છે? આસન્ન ભવી. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ વિરમ જયતિ શાસનમ પ્રણામ.